ચંદ્ર ઉપર ચમત્કાર બાદ ભારતના સૂર્ય નમસ્કાર. આદિત્ય L1 મિશન. ઇસરોએ ચંદ્રયાન-3 દ્વારા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ઇસરોએ હવે ચંદ્ર બાદ સૂર્ય તરફ નજર કરી છે અને તે સૂર્ય વિશે સંશોધન કરવા માટેના પોતાના પ્રથમ મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ત્યારે આવો જાણીએ આદિત્ય L1 મિશન વિશે. ચંદ્રયાન અને મંગળયાન પછી આદિત્ય L1 એ ઇસરો માટે સૌથી અગત્યનો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. બ્રહ્માંડ અબજો તારાઓથી બનેલું છે. આ તારાઓમાંથી સતત ઉર્જા વહે છે. બ્રહ્માંડની ઉત્પત્તિ અને ભવિષ્ય વિશે સમજવા માટે તારાઓને સમજવા ખૂબ જરૂરી છે. પૃથ્વીની સૌથી નજીકનો તારો સૂર્ય છે. જો આપણે સૂર્યને સમજી શકીએ તો આપણે બ્રહ્માંડ વિશે બધું જાણી શકીએ. સૂર્ય જેવા અત્યંત તેજસ્વી તારા પર હોય તેવી સ્થિતિ પૃથ્વી પર ઊભી કરી શકાય નહીં અને સંશોધન કરી શકાય નહીં. એથી સૂર્યની શક્ય એટલી નજીક પહોંચીને સંશોધન માટે દુનિયાભરની સ્પેસ એજન્સીઓ પ્રયાસ કરી રહી છે. આદિત્ય L1 સૂર્ય વિશેના સંશોધન માટેનો ઇસરોની પ્રયોગ શ્રેણીનો પ્રથમ ભાગ છે. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ સૂર્યનું અવલોકન કરવા માટે ઘણા પ્રયોગો કર્યા છે. ઇસરો માત્ર સૂર્ય વિશે જાણવા માટે જ નહીં, પરંતુ સૂર્ય પરની ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે પણ આ પ્રયોગ કરી રહ્યું છે. સૂર્યમાં ઉદ્ભવતા સૌર તોફાનોને વહેલાસર માપી શકાય તે માટે પણ આ મિશન ઉપયોગી થશે. આદિત્ય L1 એવું નામ કેમ અપાયું? ભારત સૂર્યની શક્ય એટલી નજીક મિશન મોકલીને આ પ્રકારે સંશોધન કરનારો વિશ્વનો ચોથો દેશ બનવા જઈ રહ્યો છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ સૂર્ય વિશે સંશોધન માટેના પ્રોજેક્ટ કર્યા છે. તેમણે પોતાની રીતે અથવા ક્યારેક સંયુક્ત રીતે સૂર્યને જાણવા અવકાશયાન મોકલ્યા છે. હવે આદિત્ય L1 ના લોન્ચિંગ સાથે ઇસરો આ દેશોની હરોળમાં આવી ગયું છે. આદિત્ય L1 એક પ્રકારની વેધશાળા છે, જેને સૂર્ય અને પૃથ્વી વચ્ચે રહેલા શૂન્યાવકાશમાં રહેલી ખાલી ભ્રમણ કક્ષા છે તેમાં ફરતી કરવામાં આવશે. આને લેગ્રેન્જ પોઈન્ટ કહેવામાં આવે છે. આદિત્યને લેગ્રેન્જ પોઈન્ટ 1 ની આસપાસની ભ્રમણ કક્ષામાં ગોઠવવામાં આવશે. આ જ કારણે ઇસરોએ આ મિશનને આદિત્ય L1 નામ આપ્યું છે. લેગ્રેન્જ પોઈન્ટ શું છે? કોઈ વસ્તુને કોઈ પણ બે અવકાશી પદાર્થો જેમ કે સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો વગેરેની વચ્ચે અવકાશમાં મૂકવામાં આવે તો તે કોઈ એક તરફ વધારે આકર્ષાશે. જેના ગુરુત્વાકર્ષણનું જોર વધારે હોય તેના તરફ તે ખેંચાશે. પરંતુ આવા કોઈ બે અવકાશી પદાર્થો વચ્ચે 5 જગ્યાઓ એવી હોય છે જ્યાં બંનેનું ગુરુત્વાકર્ષણ શૂન્ય છે. તેને લેગ્રેન્જ પોઈન્ટ કહેવાય છે. આનો અર્થ એ થયો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે પણ 5 લેગ્રેન્જ પોઈન્ટ આવેલા છે. સૂર્ય ફરતે પૃથ્વીની પરિક્રમાનું વર્તુળ દોરીએ અને પછી બંને વચ્ચે સીધી રેખા દોરીને પોઈન્ટ નક્કી કરવામાં આવે છે. બંનેને જોડતી સીધી રેખા દોરીએ તેનો બરાબર વચ્ચેનો ભાગ અને હવે કુલ અંતરના 10મા જેટલો ભાગ પૃથ્વી તરફ ગણવાનો. 10મા ભાગ જેટલું અંતર પૃથ્વી તરફ ખસેડીને પોઈન્ટ મુકાય ત્યાં લેગ્રેન્જ પોઈન્ટ 1 કહેવાય. એ જ રેખા પર પૃથ્વીની બીજી બાજુ 10મા ભાગે દૂર પોઈન્ટ મુકાય તેને પોઈન્ટ 2 ગણવામાં આવે. ભ્રમણ કક્ષાના તદ્દન સામેના છેડા પર સૂર્યથી દૂર પોઈન્ટ 1 થાય. પૃથ્વી અને સૂર્યને પોઈન્ટ ગણીને રેખા પર ત્રિકોણ દોરવામાં આવે ત્યારે તે ત્રિકોણના છેડે પોઈન્ટ આવે ત્યારે તે 4 અને 5 થાય. ઉપરની તરફ ત્રિકોણ દોરાય તે પોઈન્ટ 4 અને નીચેની તરફ દોરાય તે પોઈન્ટ 5. આદિત્ય L1 પૃથ્વી અને સૂર્ય વચ્ચેના લેગ્રેન્જ પોઈન્ટ 1 નજીક વેક્યુમ ઓર્બિટમાં મૂકવામાં આવશે. ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી જોસેફ લુઈ લેગ્રેન્જના નામ પરથી આ પોઈન્ટને નામ આપવામાં આવ્યા છે. શું લેગ્રેન્જ પોઈન્ટ માત્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ હોય? આ પ્રકારના લેગ્રેન્જ પોઈન્ટ માત્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે જ હોય છે એવું નથી. બ્રહ્માંડમાં કોઈ પણ બે અવકાશી પદાર્થો વચ્ચે આવા પોઈન્ટ હોય છે. સૌરમંડળમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે 5 લેગ્રેન્જ પોઈન્ટ છે. તેવી જ રીતે બધા ગ્રહો અને સૂર્ય વચ્ચે આ લેગ્રેન્જ પોઈન્ટ હોય છે. ધૂમકેતુ જેવા ઘણા એસ્ટ્રોઇડ સૂર્ય અને ગુરુ વચ્ચેના L1 અને L5 પોઈન્ટ પર સ્થિર ભ્રમણમાં છે. આવા એસ્ટ્રોઇડ સૌ પ્રથમ 1906માં શોધી કઢાયા હતા. 2022 સુધીમાં 124થી વધુ એસ્ટ્રોઇડ મળી આવ્યા છે. તેમાંથી L5 પોઈન્ટની નજીકના એસ્ટ્રોઇડને ઇલિયોઇડ કહેવામાં આવે છે અને પોઈન્ટ L4ની નજીકના એસ્ટ્રોઇડને ટ્રોજન એસ્ટ્રોઇડ કહેવામાં આવે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે L4 પોઈન્ટની નજીક
2 ટ્રોજન એસ્ટ્રોઇડ છે. ચીને પૃથ્વી અને ચંદ્રની વચ્ચેના લેગ્રેન્જ પોઈન્ટ 1 નજીક પોતાનું ચાંગી યાન મૂક્યું છે અને તે ચંદ્ર વિશે સંશોધનો કરી રહ્યું છે. એ જ રીતે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના લેગ્રેન્જ પોઈન્ટ 2 નજીક યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવેલું ગિયા ટેલિસ્કોપ અને યુરોપિયન સ્પેસ એજન્સી અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરવામાં આવેલું જેમ્સ વેબ ટેલિસ્કોપ છે. આ લેગ્રેન્જ પોઈન્ટ 2 પર છે, જેનો અર્થ એ છે કે પૃથ્વીની પાછળની બાજુએ છે, તેથી સૌર પવન આ ટેલિસ્કોપ પર પડતા નથી. તેથી બ્રહ્માંડમાં દૂર સુધી ડોક્યું કરવું શક્ય છે. જો કે લેગ્રેન્જ પોઈન્ટ 1, 2 અને 3 પરના ઉપગ્રહો અસ્થિર રહે છે. તેથી જ દર 21 દિવસમાં એકવાર જેમ્સ વેબ ટેલિસ્કોપ બળતણ બાણે છે અને તેની સ્થિતિને પોતાના મૂળ સ્થાને પાછું આવી જાય છે. શા માટે લેગ્રેન્જ પોઈન્ટ અગત્યના છે? આ પ્રકારના લેગ્રેન્જ પોઈન્ટ ખગોળશાસ્ત્રીય સંશોધન અને અવકાશમાં ભ્રમણ માટે અગત્યના ગણાય છે. ખાસ કરીને સૂર્ય પર સંશોધન માટે આ પોઈન્ટ્સ નિર્ણાયક છે. બ્રહ્માંડના દરેક અવકાશી પદાર્થ એટલે કે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, ગ્રહો અને તારાઓ એ બધામાં ગુરુત્વાકર્ષણનું બળ છે. આ પદાર્થનું દળ કેટલું મોટું છે તેના આધારે તેનું ગુરુત્વાકર્ષણ બળ નક્કી થાય છે. આનો અર્થ એ થયો કે સૂર્ય અને ગુરુ બહુ મોટા અવકાશી પદાર્થો છે, એટલે તેનું ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય છે. પૃથ્વી, શુક્ર, બુધ અને ચંદ્ર જેવા પ્રમાણમાં ઓછું દળ ધરાવતા ગ્રહો ઓછું ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. સૂર્યમંડળના કુલ દળના 99.86% એકલા સૂર્યનો હિસ્સો છે. બાકીના તમામ ગ્રહો અને ઉપગ્રહોનું દળ માત્ર 0.14% છે. સૂર્ય પૃથ્વી કરતા 33,313 ગણો મોટો છે. આ રીતે સૂર્ય એટલો બધો વિશાળ છે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા 27.9 ગણું વધારે છે. ચંદ્ર પૃથ્વી કરતા નાનો હોવાથી ત્યાંનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના 6 ભાગનું છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના પરિઘમાંથી બહાર નીકળીને અવકાશમાં જવા માટે રોકેટને 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ઉપર જવું પડે છે. જો તમારે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળથી આગળ વધવું હોય તો 615 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપ હાંસલ કરવી પડે. તેથી આ 2 ગુરુત્વાકર્ષણ દર ઘડી એટલે વર્તુળ જ્યાં ભેગા થતા હોય ત્યાં સામસામા બળને કારણે સંતુલિત થાય છે. તેથી આદિત્ય L1 જેવા યાનને બંને તરફથી સમાન બળ હોય તેવી જગ્યાએ એટલે લેગ્રેન્જ પોઈન્ટ પર મૂકવામાં આવે છે, જ્યાં પ્રમાણમાં સ્થિર રહીને તે ઓછા બળતણથી ફરતા રહીને તે સૂર્ય વિશે સંશોધન કરતા રહે છે. આદિત્ય L1 સૌર તોફાનોને કેવી રીતે પારખશે? આ મિશન થકી સૂર્યની સપાટી પર કોરોના પર સતત નજર રાખવામાં આવશે. આ માટે આદિત્ય L1 7 પ્રકારના ઉપકરણોથી સજ્જ છે. આમાંથી 4 ઉપકરણો સતત સૂર્યની દિશામાં તકેલાયેલા રહેશે. અન્ય 3 ઉપકરણો લેગ્રેન્જ પોઈન્ટ 1 નજીકની સ્થિતિનું વિશ્લેષણ કરશે અને માહિતી ઇસરોને મોકલશે. આ 7 સાધનો મુખ્યત્વે કોરોનાનું તાપમાન, કોરોનામાંથી કેટલું દળ છૂટું થયું, પ્રી ફ્લેર્સ, ફ્લેર વખતની સ્થિતિ, તેની પ્રોપર્ટીઝ, અવકાશના વાતાવરણમાં થતા ફેરફારો, મોલેક્યુલ્સ અને પ્રવર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કરશે. સૂર્યના ક્રોમોસ્ફિયર અને કોરોનામાં થતા ફેરફારોનું વિશ્લેષણ થતું રહેશે. આ ઉપકરણો સૂર્યની ગરમી, ત્યાં હાજર પ્લાઝમા, સૂર્યની સપાટી પર ઉદ્ભવતા સૌર પવનો, તેની જ્વાળાઓનું વિશ્લેષણ કરશે. સૂર્યના કોરોનાની સ્થિતિનું અવલોકન કરવું, તેની ગરમીની પદ્ધતિ અને કોરોનાનું તાપમાન, ગતિ અને પ્લાઝમાની ઘનતાનું અવલોકન, કોરોનાનું સર્જન થાય તેની ગતિશીલતા, તેમની અસરો અને તેના કારણે સર્જનારા પરિબળોની પણ ચકાસણી કરશે. સૂર્યની આસપાસના ચુંબકીય ક્ષેત્રની અને સૌર પવનની ઉત્પત્તિ, તેમની ગતિ અને તેમની સ્થિતિની ચકાસણી પણ થતી રહેશે. આ માટે 4 રિમોટ સેન્સિંગ પેલોડ્સ યાનમાં રાખવામાં આવ્યા છે. અવલોકન કરી શકાય તેવા કોરોનાગ્રાફ, સૌર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ માટેનો ટેલિસ્કોપ, સૂર્યમાંથી ઉત્પન્ન થતી ઓછી એક્સરે જેવી ઓછી ઉર્જા માટેનું સ્પેક્ટ્રોમીટર અને ઉચ્ચ કક્ષાની ઉર્જા માટેનું એક્સરે સ્પેક્ટ્રોમીટર, આ બધા દ્વારા સૂર્યની સપાટીની તપાસ થતી રહેશે. આ ઉપરાંત સૌર પવનના કણોનું નિરીક્ષણ, પ્લાઝમા એનાલાઇઝર, આધુનિક ત્રિઅક્ષીય ઉચ્ચ રિઝોલ્યુશન ડિજિટલ મેગ્નોમીટર પણ હશે, જે આદિત્ય L1ની આસપાસની સ્થિતિને ચકાસશે અને તે બધી માહિતી અને ડેટા ઇસરોને મોકલશે. તો શું હવે સૂર્યની નજીક જવું શક્ય છે? સૂર્યની સપાટી પરનું તાપમાન 5500 ડિગ્રી સેલ્સિયસ છે. આનો અર્થ એ છે કે તે અવસ્થામાં કોઈ પણ પદાર્થ ટકી શકતો નથી. મોટા ભાગને શક્ય એટલા સૂર્યની નજીક સુધી પહોંચાડવાની કોશિશ છે, જેથી સપાટી પરના કોરોનાને જોઈ શકાય. નાસાએ લોન્ચ કરેલું પાર્કર નામનું યાન
અત્યાર સુધીમાં સૂર્યની સૌથી નજીક સુધી પહોંચ્યું છે. વર્ષ 2018માં તે લોન્ચ થયું હતું અને 27 જૂન 2023 સુધીમાં 16 વખત સફળતાપૂર્વક સૂર્યની પરિક્રમા કરી છે. આ પાર્કર યાન સૂર્યની સૌથી નજીક પહોંચ્યું છે. તે શુક્રના ગુરુત્વાકર્ષણ બળ સાથે સંતુલિત થઈને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળની વશ થયા વિના નિશ્ચિત લંબગોળ ભ્રમણ કક્ષામાં પરિભ્રમણ કરે છે. 22 જૂન 2023ના રોજ તે 3,64,610 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૂર્યની સૌથી નજીક એટલે 5.3 મિલિયન માઇલના અંતર સુધી પહોંચ્યું હતું. પાર્કર યાને અત્યાર સુધીમાં નાસાને સૂર્યના કોરોના વિશે મૂલ્યવાન ડેટા પહોંચાડ્યા છે. ઇસરોનું આદિત્ય L1 પણ સૂર્ય વિશે આવી જ રીતે મૂલ્યવાન અને સૂર્ય પરના સૌર તોફાનોને સતત ટ્રેક કરતું રહેશે એવી આશા છે.